નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, હાલની આપણે જો વાત કરીએ તો હવામાનને લઈને સૌથી મોટો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે મિત્રો। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અંદર મિત્રો ભારતની અંદર તેમજ ગુજરાતની અંદર આ વિસ્તારોની અંદર ભારે ઠંડીની સાથે સાથે અમુક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ જોવા મળી શકે છે એવું હાલ હવામાનના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર હાલ જણાઈ રહ્યું છે। આ ઉપરાંત મિત્રો હવામાનને લઈને સૌથી મોટી શિયાળાની અપડેટ તેમજ મિત્રો ભર શિયાળે માવઠાની આગાહી હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે, જેનું એકમાત્ર કારણ કહી શકાય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ। તો મિત્રો છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતની અંદર હવામાનમાં સતત ફેરફારો જોવા મળી રહ્યા છે, જેની અંદર હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર પણ મિત્રો નવી આગાહી પણ વ્યક્ત કરવામાં આવી રહી છે, જેની અંદર ગુજરાત રાજ્યની અંદર કમોસમી વરસાદની સાથે સાથે ઠંડીનું પ્રમાણ પણ વધવાની શક્યતાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે। આ ઉપરાંત મિત્રો બીજી બાજુ ગુજરાતમાં કડકડતી ઠંડી વચ્ચે હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આગામી દિવસોની અંદર આકાશમાં વાદળછાયા વાતાવરણ જોવા મળી શકે છે, તેમજ 2-3 દિવસ સુધી કડકડતી ઠંડી ચાલુ રહે એવું પણ હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। આ ઉપરાંત મિત્રો જો કમોસમી વરસાદ થાય તો ખેડૂતોની ચિંતામાં વધારો પણ જોવા મળી શકે જેવું હાલ પણ જણાવવામાં આવી રહ્યું છે। તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને મિત્રો આવો જ સાથ અને સહકાર પણ આપતા રહેજો। તો મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ આભાર।